રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપલેટા સહિત આસપાસના પંથકમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થયા છે, તો ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસતા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે। તો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં મોજ નદી ગાંડી તૂર બની છે। મોજ નદીના પાણી ગઢાડા ગામ જવાના ક્રોઝવે પર ફરી વળ્યા છે। ક્રોઝવે ઊંચું બનાવવા માટે થઈ અને ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાં ક્રોઝવે ઊંચું બનાવવાની કામગીરી ન થતાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તો ક્રોઝવે પર પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે વહેલી સવારથી મોજ ડેમ માથે ખૂબ જ વરસાદ હોય, જેને કારણે મોજ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવેલ હોય, જેને કારણે ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો જે મોજ નદીમાં કોઝવે આવેલ છે તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને 12 કિલોમીટર ફરી અને જવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારું આ કોઝવે આમ તો મંજૂર થઈ ગયેલ છે, પુલ મંજૂર થઈ ગયેલ છે, જે કામ વહેલી તકે શરૂ થાય એવી અમારી ગ્રામજનોની માગણી છે।